નમસ્તે મિત્રો, મારા લગ્ન રાજકોટ નક્કી થયા અને લગ્ન પછી અમે બંને પતિ પત્ની એક હનીમૂનની ટ્રીપ કરવા અમે ગોવા ગયા. ત્યાં એક અઠવાડિયા સુધી હોટલ બુક કરાવી હતી. જીવનની એક એક ક્ષણ હજુ મને ભૂલાતી નથી કે હું અને અમિત એક એવો સંબંધ બનાવ્યો હતો કે મારા શરીરમાં દરેક અંગને અમિતે જે રીતે જાગૃત કરી હતી તે તમને હું શું કહું. એ દરેક સમય દરમિયાન હું તેમના માટે બહુ ખુશ હતી, કેમ કે વાત જ કંઈક અલગ જ હતી. મને મારા રોમમાં અંદર ઉતરીને અને મને ફેરવીને ઊંડા ઘા આપી દીધા હતા. 7 દિવસ પૂરા થયા એ સમય પણ આવી ગયો કે અમારે ત્યાંથી નીકળવું પડ્યું, કેમ કે અઠવાડિયા સુધી તો અમે પ્રેમના અનેક દ્રશ્યોની મજા લીધી હતી. હવે ઘરેથી ઘણા બધા ફોન આવી ચૂક્યા હતા. ક્યારે આવો છો? અમિત મને કહ્યું, મમતા આજે આપણે ઘેર જવા માટે જવાનું છે. ઘરે પહોંચ્યા તો અમને જોઈને બધાના ચહેરા ઉપર ખુશી આવી ગઈ. તે કહેવા લાગ્યા, આવો આવો, તમારું સ્વાગત છે. પછી હું અને અમિત શર્માઈને અમારા રૂમમાં ચાલ્યા ગયા. ગોવાથી અમે ટ્રાવેલિંગમાં થાકી ગયા હતા, એટલે અમિતે એ દિવસે મને ફક્ત એક જ વાર આનંદ અપાવ્યો. મારી જેઠાણી આવ્યા અને બોલ્યા, મમતા બોલ, હવે કેવું રહ્યું ગોવામાં, અને જરા વિસ્તારથી જણાવજે શું શું કર્યું હતું. મીનાબેન, તમને બધું કહેતા મને શરમ આવે છે. પહેલાં એ કહે કે ત્યાં ઉતર્યા હતા કે નહીં. હસતા તમે કહ્યું, મીનાબેન, એક પણ ઉપર રાખ્યું નહોતું નહીં. આપણી વખણાતી જે વસ્તુઓ છે તેનો અમિતે 2 હાથથી વલવીને માખણ કાઢ્યું હતું. રવિયાનો આનંદ તો મારે તમને કંઈ જગાડવાની જરૂર છે. મારા જેઠજીએ તમને ધક્કા નથી માર્યા. હું સમજતી નથી તમને કહેવાની. મમતા, તો અમિત મારી સાથે ખૂબ જ છેડછાડ કરી લાગે છે. હા ચાલ, હવે હું નીકળું છું. રમેશ મારા વિરહની યાદમાં બેઠો હોય છે. હું નીકળું છું. સારું. રાતનો 1:15 થયો હતો. નીચે જોયું તો જગમાં પાણી નહોતું. મધરાતે અડધી નીંદરમાં હતી જેવામાં શબ્દ દેખાઈ રહ્યું હતું નહીં. હું નીચે ઉતરી રસોડામાં પાણી લઈ ગેસ્ટ રૂમ પાસે થઈને નીકળી ત્યારે આવતા અનોખા દર્દ ભરેલા અવાજ સાંભળીને હું સ્તબ્ધ રહી ગઈ. આ અવાજનો તો જાણ્યો પહેચાનો લાગતો હતો. આવી શિકારી તો કોણ લગાવી રહ્યું છે? બારીમાંથી કંઈ નજરે પડ્યું ન હતું. મને કંઈ સમજાતું નહીં. તો બાજુમાં પડેલું ટેબલ ઉપર આવી કાચમાંથી જોયું તો મારી આંખોને કંઈ એવું જોયું કે હું માનવા તૈયાર નહોતી. હું ગભરાઈને મારા રૂમમાં જઈ અને લપાઈ ગઈ, કેમ કે મારા સસરા મારી જેઠાણીને પાછળથી જે ઝડપથી બરફ ઘસતા હોય તેમ જેઠાણીની આંખોમાં આંસુ સાથે જે સૂર નીકળતો હતો તે ખૂબ જ એક લાચાર અને મજબૂત સ્ત્રી જ કરી શકે છે. મારા જેઠ તો રૂમમાં સૂતા હતા, તો મારી જેઠાણીએ આ કરવું એ મારી સમજની બહાર હતું. મારા સસરા એક નિર્દયની જેમ તેમના વજનવાળા પાલવને જે ઝટકા મારતા હતા તે જોઈને મને 2 દિવસ સુધી ઊંઘ ન આવી. બીજે દિવસે જેઠાણીએ હું રસોડામાં મળી, મીનાબેન, તમને એક વાત કહું. આપણા સસરાજીનો સ્વભાવ મને યોગ્ય લાગતો નથી. આટલું બોલતાની સાથે જ ત્યાંથી નીકળી ગયા અને મેં દોડીને તેમને પકડ્યા. તો તમે કેમ આમ ભાગો છો? શું વાત છે? તે બોલે, તે માણસ નહીં, હેવાન છે, ખોદકામવાળો હેવાન છે. હું લગ્ન કરીને ઘરમાં આવી ત્યારથી લઈને અત્યાર સુધી મારા પતિ દ્વારા મને 2-4 વખત જ મારી લાગણી હું સપી અને મજા કરી છે. પણ જ્યારે અમને આ કામ કરતા દરમિયાન મારા સસરા રૂબરૂ જોઈ રહ્યા હતા ત્યારથી તે મને તેમની બનાવવા માટે તરપત હતો. મને એવું કંઈ ખવડાવીને તેની નજીક કરી દીધી. એટલે હું રોજ રાતે સમય થાય એટલે હું તેમની ગુલામ બની જાઉં છું અને તેમને જે ફાવે તેમ દહીંમાં બ્લેન્ડર નાખીને વલોવીને નાખે છે. મેં કહ્યું, શું આ વાત મારા જેઠને ખબર છે? તે બોલી, ના, નથી ખબર. તો તેમને જણાવો. અને કેમ પણ તેમનાથી મારા પતિનું સ્વાભિમાન તૂટી જાય છે તેમ છે. તે તેમના પિતાજીને ભગવાન સમજે છે, એટલે તેમને આ વાતની જાણ થશે તો જીવતા જીવી મરી જશે. એટલે હું મારી ભાવનાઓને દબાવીને બેઠી છું અને આ વાત એક વીતી ગયેલી રાત સમજીને ભૂલી જાઉં છું. એક દિવસ હું કેવી રીતે ફરી રાત્રે ઘરમાં ફરતી હતી અને એટલે મારા સસરા મારી સામે આવીને મને પકડી અને પછી પરિસ્થિતિ કાબૂ કરે તે પહેલાં જ મને ગેસ્ટ રૂમમાં લઈ જાય છે અને તેઓ મારી સાથે મારા વિચારોની વિરુદ્ધ એક દયનીય અને વિકરાળ ચમકાવી દે તેવી સ્થિતિ લાવી દે છે. તે મારી સાથે મારી ભાવનાઓની સાથે રંગીન બનાવવા માંગતા હોય છે. હું જેમ તેમ કરીને ત્યાંથી છટકીને મારા રૂમમાં પહોંચી જાઉં છું અને મારા પતિને બધી વાત કરું છું. ત્યારે પછી અમે પોલીસને સહારો લઈ અને અમે અમારા ઘરમાં ચાલતા આવા ડરામણા ખેલોથી બચવા એક નિર્ણય લીધો હતો. મારા સસરા મારી સુધી પહોંચે તે પહેલાં જેઠે અને મારા પતિએ
મારા સસરાના કરતૂત હિસાબ કરવા માટે તેમને પોલીસને હવાલે કર્યા. મારી જેઠાણી બોલી, મમતા, મોડું તો થઈ ગયું, પણ હવે પછી આ ઘરમાં નિરાંતે ઊંઘ આવશે અને રાત્રે બીક વગર આરામથી ફરી શકશો. મિત્રો, આપણા સમાજમાં ચાલતા આવા ઘરોમાં બનાવવાની એક નાની એવી ઝલક તમારા સમક્ષ રજૂ કરી છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરજો. વિડીયોમાં આવેલા દરેક નામપાત્રની ઘટના ફક્ત કાલ્પનિક હતા, તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.